ઓકે, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધાય? મજામાં ને? હિના બેન, ભાવના બેન, હિંગુ, મુબેશ. તો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ને બધા? તો વાંધો નહીં ભાઈ, મજામાં રહેવાનું, મોજમાં રહેવું. આ છે મહત્વનો પોઈન્ટ, કંપનીની સ્થાપના વિધિ. બરાબર છે. આ તમારા માટે આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલી કામ આવે એમ છે. ભવિષ્યમાં કદાચ તમે ક્યાંય કંપની ચાલુ કરો તો તમને કામ આવી શકે કે ભાઈ તમે તમારી કંપનીની સ્થાપના કઈ રીતે કરશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કંપનીની સ્થાપના વિધિ. ગુડ ઇવનિંગ પવનભાઈ. કંપનીની સ્થાપના વિધિ બે ભાગમાં વહેંચાયેલી છે. એ આજે આપણે આખી સ્થાપના વિધિ જોવાના છે. મહત્વનો પ્રશ્ન બની ગઈ છે અને આમ તમારા લાઈફ માટે તે મહત્વની પ્રેક્ટિકલ વસ્તુ કંપનીની સ્થાપના વિધિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જા. કંપનીની સ્થાપના વિધિ. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આપણે ચાલુ કરીએ. કંપનીની સ્થાપના વિધિ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલું પ્રવર્તન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર છે. તો પ્રવર્તન એ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એ પણ આપને 5 માર્ક્સમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો આપણે સૌથી પહેલા પ્રવર્તનમાં 4 મુદ્દા. ગુડ ઇવનિંગ બધાને. સ્વાધ્યાયના સવાલ જવાબ ચાલતા હતા વિદ્યાર્થી મિત્રો. પ્રવર્તનમાં 4 વસ્તુ. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રવર્તન કોને કહેવાય એ પણ જોઈ લેશું આપણે. બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. આ 4 પ્રવર્તનના તબક્કાઓ છે અને નોંધણીના પ્રમાણપત્ર મેળવવાની વિધિ એના 6 તબક્કા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. મહત્વનો પ્રશ્ન છે તમારા લાઈફ માટે, તે પરીક્ષા માટે તે. બરાબર છે. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સહમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જોગવાઈ અને કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. બરાબર છે. બધાનું સ્વાગત છે યુથમાં, યુટ્યુબના વિદ્યાર્થીઓનું પણ અને વિદ્યાકુલના વિદ્યાર્થીઓનું પણ. બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે આપણા ટોપિકની. સૌથી પહેલો પોઈન્ટ પ્રવર્તન. પ્રવર્તન કોને કહેવાય? જોજો, કંપનીની સ્થાપના વિધિ છે એના 2 ભાગ પડે છે. પહેલો ભાગ બરાબર છે જેને આપણે પ્રવર્તન કહીએ છીએ અને બીજો ભાગ જેને આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કહીએ છીએ. તો કંપનીની સ્થાપનાના 2 ભાગ છે. પહેલું પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો પ્રવર્તન કોને કહેવાય?
કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરવો અને તે માટેની પૂર્વ તૈયારી કરવી એટલે પ્રવર્તન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પ્રવર્તન કોને કહેવાય યાદ રાખજો. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરવો. બરાબર છે? કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરવો અને તે વિચાર છે એ વિચારને અમલમાં મૂકવા માટેની પૂર્વ તૈયારી કરવી એને પ્રવર્તન કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વિચારે, આપણા વિદ્યાકુળના સીઈઓ એ વિચાર્યું કે આપણે એક એવી કંપની અસ્તિત્વમાં મૂકીએ તો, એવી કંપની અસ્તિત્વમાં લાવીએ તો કે જે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપે, ઓનલાઈન ભણાવે. એવો વિચાર એના મગજમાં આવ્યો. તો જે વિચાર આવ્યો એ વિચાર, અને હવે એને વિચાર આવી જ ગયો છે કે ભાઈ આપણે ઓનલાઈન શિક્ષણ આપવું છે વિદ્યાર્થીઓને, તો કઈ રીતે આપશું, એના માટે કઈ એપ્લિકેશન બનાવવી પડશે, એપ્લિકેશનમાં કઈ કઈ બાબતો રાખશું, મટીરિયલ આપશું કે નહીં આપવું, એની આખી જે પૂર્વ તૈયારી કરવામાં આવે એને પ્રવર્તન કહેવાય. અને પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય. તો પ્રવર્તન વસ્તુ અલગ છે અને પ્રવર્તક વસ્તુ પણ અલગ છે. ધ્યાન ભાઈ, થેન્ક યુ. બરાબર છે? પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય. બરાબર છે? તો આપણા વિદ્યાકુળના સીઈઓ તરુણભાઈ જે છે, તરુણ સર, આ તરુણ સર છે, એને એવો વિચાર આવ્યો કે ચાલો બાળકોને આપણે ઓનલાઈન એજ્યુકેશન માટેની કોઈ એપ્લિકેશન બનાવીએ, કોઈ એક પ્લેટફોર્મ આપીએ. અને તરુણ સરે એના વિચારને અમલમાં મૂક્યો એટલે તરુણ સર પ્રવર્તક કહેવાય. બરાબર છે? 4:45 શું 6:45 12th નો લેક્ચર ચાલુ થશે. બરાબર છે? અને પ્રવર્તન કોને કહેવાય? કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરવો. બરાબર? અને તે માટેની પૂર્વ તૈયારી કરવી એને પ્રવર્તન કહેવાય. સૌથી પહેલું કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપની પ્રવર્તનનો વિચાર હંમેશા પ્રવર્તકના મગજમાં જ ઉદ્ભવે છે. એક વસ્તુ યાદ રાખજો, તમારે કોઈ કંપની સ્થાપી છે, આપણા વિદ્યાકુળના સીઈઓ તરુણ સર છે, એને કંપની સ્થાપિત કરી તો સૌથી પહેલો વિચાર એના મગજમાં જ આવ્યો હોય છે ને. એ તો ઓસ્ટ્રેલિયા હતા. બરાબર છે? ઓસ્ટ્રેલિયા હતા ત્યાં એને જોયું કે ત્યાંના ગામડાના બાળકો ઓનલાઈન બહુ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે. એટલે એને વિચાર આવ્યો કે ઓસ્ટ્રેલિયામાં ગામડાના બાળકો ઓનલાઈન બહુ સરસ એજ્યુકેશન લેતા હોય તો એને એના નાનપણના દિવસો યાદ આવી ગયા કે નાનપણમાં એને ભણવા માટે ગામથી 25 કિલોમીટર દૂર જવું પડતું હતું, તોય યોગ્ય શિક્ષણ નહોતું મળતું. એટલે એને એક વિચાર આવ્યો કે હું ભારતમાં જાઉં અને એક એવી એપ્લિકેશન, એવી કંપની બનાવું કે જે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપે અને એને વિદ્યાકુળની શરૂઆત કરી. એટલે સૌથી પહેલો વિચાર એના મગજમાં જ આવ્યો હોય. થેન્ક યુ ઓમ વ્યાસ. અને કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપની સ્થાપનાનું વિચારે. એટલે આપણા જે સીઈઓ છે એને પણ એનો જે આ નવો વિચાર છે, નવી જે વસ્તુ છે, નવી એપ્લિકેશન છે, એ બજારમાં મૂકવા માટે એક કંપની સ્થાપવાનું વિચાર્યું અને એક કંપનીને એને સ્થાપના કરી. એ કંપનીનું નામ આપ્યું એને વિદ્યાકુળ. એટલા માટે જ આપણે કહી શકીએ પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. વિદ્યાર્થી મિત્રો, માનસ સંતાન એટલે મગજનું સંતાન, કારણ કે પ્રવર્તનનો વિચાર મગજમાંથી જ પેદા થાય છે, એટલે એને માનસ સંતાન કહેવાય. આ પોઈન્ટ પૂરો થયો. થેન્ક યુ ધ્યાનભાઈ, થેન્ક યુ બિન્ટાબેન. બરાબર છે? 200 માંથી માર્કેટ ડાઉન કેમ થઈ ગયું ભાઈ? જે ભણવા વાળા હોય આવે, અમે તો ભણાવવા બેઠા જ છીએ. આપણી દુકાન ખુલ્લી છે, જેને લેવું હોય એ લે. ચાલો, થેન્ક યુ ઓમ ભાઈ, આભાર તમારો. હવે મેં વિચારી તો લીધું,
વિદ્યાકુલ નામની કંપની સ્થાપી છે, પણ પ્રાથમિક તપાસ તો કરવી પડે ને. હવે વિચાર કરી દીધો એટલે હું તમારા મગજમાં વિચાર આવ્યો એટલે કંપની સ્થપાઈ ગઈ એમ. વિચાર આવ્યા પછી એ વિચારનો અમલ કરવો પડે. મને કંપની સ્થાપવાનો વિચાર આવ્યો હોય તો એ વિચાર કરો એટલે કંપની સ્થપાઈ ન જાય ભાઈ. વિચાર કર્યા પછી એ કંપની સ્થાપવા માટે મારે ચકાસણી કરવી પડે, બધું ચેક કરવું પડે, બધું તપાસ કરવી પડે કે ભાઈ કઈ જગ્યાએ કંપની સ્થાપવી, એટલે કે સ્થાનની પસંદગી કરવી પડે. સૌથી પહેલો પોઈન્ટ કે ભાઈ મારે આ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરવું છે, કંપની સ્થાપવી છે, તો કઈ જગ્યાએ સ્થાપવી, સ્થાનની પસંદગી કરવી પડે. બીજું આ કંપની સ્થાપીશ તો મને એમાંથી આવક મળશે કે નહીં, નફો મળશે કે નહીં, નફાકારકતાની તપાસ કરવી પડે. આવી પ્રાથમિક તપાસ એટલે કે ઉપર છાપણની તપાસ થઈ ગયા પછી ડિટેલમાં વિગતવાર તપાસ કરવી પડે, વિશ્લેષણાત્મક તપાસ કરવી પડે કે ભાઈ તમારા ધંધા માટે તમે મૂડી ક્યાંથી લાવશો, કાચો માલ ક્યાંથી લાવશો, વસ્તુની માંગ કેટલી રહેશે, સાધન સામગ્રી અને વાહન વ્યવહારની સુવિધા કઈ રીતે પૂરી કરવી, એની પણ તમારે ડિટેલમાં જાણકારી મેળવવી પડે. આ કંપની શરૂ કરતા પહેલા આ બધી તપાસ કરવી પડે કે કેટલી મૂડીની જરૂર પડશે, ક્યાંથી કાચો માલ લાવશું, કેટલી વસ્તુની માંગ રહેશે, કેટલી સાધન સામગ્રીની જરૂર પડશે, વાહન વ્યવહારની સુવિધા ક્યાંથી લાવશું, આ બધાની તમારે જાણકારી મેળવવી પડશે. બરાબર છે. એને કહેવાય પ્રાથમિક અને વિગતવાર બરાબર છે તપાસ, ચકાસણી. ઓકે વૃંદ મોદી, શેર માર્કેટની ઇન્ફોર્મેશનનો વિડિયો હું તમને કહી દઉં. યુથ એજ્યુકેશનની ચેનલ, એમાં ધોરણ 12 એમાં ચેપ્ટર 9 અને એમાં વિડિયો નંબર 3, 4, 5, 6 આ બધા કન્ટિન્યુ જોઈ લેજો, બધા શેર માર્કેટના. સ્ટાન્ડર્ડ 11 ની એક્ઝામ તો મે બી અમુક સ્કૂલ વાળા પોતાની રીતે ગોઠવતા હોય તો મને કઈ ખબર નથી, પણ સરકારે તો માસ પ્રમોશનની વાત કરી છે. તો સુહેરભાઈ, તમને જે બેસ્ટ લાગતા હોય એની પાસે ભણો, પણ ભણો તમને જે બેસ્ટ લાગતા હોય. 12મા નો લેક્ચર 6:45 ચાલુ થશે, તો સુહેરભાઈ તમે એમની પાસે ભણી શકો છો, અહીંયા ભણી શકો છો. તમને એ બેસ્ટ લાગતા હોય તો ભાઈ તમારી ચોઈસ છે, જે બેસ્ટ લાગતા હોય. એ સાહેબ બેસ્ટ લાગતા હોય તો એ સાહેબ, અમે લાગતા હોય તો જ્યાં ભણો ત્યાં. સ્વતંત્ર ભારત છે. ત્રીજો પોઈન્ટ સાધનોનું એકત્રીકરણ. હાલો તમને ખબર પડી ગઈ, પ્રાથમિક ને વિગતવાર તપાસ કરી લીધી, બરાબર છે. પ્રાથમિક અને વિગતવાર તપાસ કરી લીધી કે કેટલી મૂડીની જરૂર પડશે, કેટલો કાચો માલ જોઈશે, કેટલા સાધનો જોઈશે, કેટલો યંત્ર જોઈશે, બધી તપાસ કરી લીધી. પછી હવે કંપની ચાલુ કરવી છે, તો કંપની ચાલુ કરવી છે તો હવામાં કંપની ચાલુ નહીં થાય. કંપની ચાલુ કરવા માટે 600 તમારે જમીન જોઈશે, કાચો માલ ઉત્પાદન માટે લાવવો પડશે, યંત્રો લાવવા પડશે, સેવા વગેરે મેળવવા માટે કરાર કરવા પડે, જમીન માટે જમીન માલિક સાથે કરાર કરવા પડે, કાચા માલ માટે કાચા માલમાં પૂરો પાડનાર સાથે કરાર કરવા પડે. આમ દરેક માટે કરાર કરવા પડે છે. અને નાણાકીય વ્યવસ્થા, આ બધું જમીન, કાચો માલ, યંત્ર, સેવા આ બધું ખરીદવાનું મફત ન થાય, એના માટે મૂડીની જરૂર પડે, નાણાંની જરૂર પડે. તો આ સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે, ભેગી કરવા માટે નાણાં ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા એ વિચારવું પડે. કોઈ નવી સ્થપાતી કંપની હોય તો શેર દ્વારા મૂડી મેળવે, અમુક કંપનીઓ લોન લઈને મૂડી મેળવે, અમુક કંપનીઓ ડિબેન્ચર બહાર પાડીને મૂડી મેળવે. એ બધું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના છે, બરાબર છે. એક્ઝામ તમારી સ્કૂલ ઉપર ડિપેન્ડ થાય પવનભાઈ, મેં તમને કીધું ને સ્કૂલ ઉપર છે, બરાબર. ચાલો હવે નોંધણીનું
ડિબેન્ચર ને એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આવવાનું છે. ડિબેન્ચર કંપની નાણાં મેળવવા માટે જેમ શેર બહાર પાડે એમ ડિબેન્ચર એ બહાર પાડતી હોય છે, ઘણીવાર બહાર પાડે કંપની ડિબેન્ચર. 11 મની મેન્ટી ક્વિઝ આવશે ધોરણ 11 ની, બરાબર છે. ક્વિઝ, આજનો ક્વિઝનો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આજના ક્વિઝનો પહેલો પ્રશ્ન, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય ખાનગી કંપનીમાં? ચલો, કંપનીને, વેરી ગુડ સોંડાગરા વિજય, વેરી ગુડ. વિદ્યાપુરમાં પહેલો આન્સર. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે રજિસ્ટ્રાર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. જોજો, કંપની એમનેમ અસ્તિત્વમાં ન આવી જાય. કંપની અસ્તિત્વમાં લાવવી હોય તો રજિસ્ટ્રાર પાસે તમારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબના 6 દસ્તાવેજો તૈયાર કરવાના. એ દસ્તાવેજો તમારે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના અને રજિસ્ટ્રાર સમક્ષ આ દસ્તાવેજો રજૂ કરે ત્યારે જ નોંધણીનું પ્રમાણપત્ર મળી શકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ પહેલો પોઈન્ટ, આવેદનપત્ર. પહેલું દસ્તાવેજ જે નોંધણીના પ્રમાણપત્ર માટે જરૂર પડે એ આવેદનપત્ર. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. 1 માર્ક્સનો પ્રશ્ન યાદ રાખજો. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે. જેમ દેશ ચલાવવા માટે દેશનું બંધારણ હોય તેમ કંપની ચલાવવા માટે કંપનીનું બંધારણ એટલે આવેદનપત્ર. આવેદનપત્ર ઉપર જ કંપનીની ઇમારત ચણવામાં આવે છે. બરાબર છે? એટલે કે કંપનીનો પાયો છે આવેદનપત્ર. તો યુટ્યુબમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યા છે. એમાં સાચો આન્સર આપ્યો છે ચૌહાણ પવન, વેરી ગુડ. આગળ, આવેદનપત્રમાં 6 કલમ હોય. સૌથી પહેલી નામની કલમ. બીજો પ્રશ્ન 10 મિનિટ, 2 મિનિટ પછી, 3 મિનિટ પછી. નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની હોય તો એના છેડે લિમિટેડ લાગે. જોજો, શેરથી મર્યાદિત જવાબદારી વાળી કેવી કંપની? જાહેર કંપની હોય તો એના નામના છેડે લિમિટેડ લાગે. અને મર્યાદિત, શેરથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની હોય તો એના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ લાગે. જોજો, જાહેર કંપની હોય તો ખાલી લિમિટેડ અને મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ લાગે. બીજું, ભારતમાં જો નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન થાય તેવું નામ તમે રાખી ન શકો. જોજો, ભારતમાં નોંધાયેલી એક કંપની છે ટાટા, તો હવે તમે તમારી કંપનીનું નામ ટાટા ન રાખી શકો. એટલે કે કોઈના કંપનીના નામની તમે કોપી ન કરી શકો. બીજું, દેશના હિતને, આપણા રાષ્ટ્રના હિતને નુકસાન થાય એવું તમે નામ રાખી શકતા નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બીજો પ્રશ્ન આપણી ક્વિઝનો પૂછી લઈએ. અને બીજો પ્રશ્ન છે કે એક વ્યક્તિની કંપનીની જોગવાઈ કયા કંપની ધારામાં કરવામાં આવી છે? એક વ્યક્તિની કંપનીની જોગવાઈ કયા કંપની ધારામાં કરવામાં આવી છે? ચાલો આપણે બીજી કલમ જોઈ લઈએ. રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય એ માટે રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે. કારણ કે જાહેર જનતા અને સરકાર, જાહેર જનતા અને સરકાર એક કંપનીના રજિસ્ટર્ડ ઓફિસ જ પત્ર વ્યવહાર કરતા હોય છે. તો મારે દાખલા તરીકે રિલાયન્સ કંપનીને પત્ર લખવો છે તો કયા સરનામે પત્ર લખવો? એ સરનામું એટલે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. બીજું, આપણા દેશમાં બંધારણનો કાયદાનો નિયમ છે જે જગ્યાએ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય એ જગ્યાએ જ તમે કંપની વિરુદ્ધ દાવો દાખલ કરી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ હું આવ્યો.
સોરી વિદ્યાર્થી મિત્રો, તો આગળ દાખલા તરીકે આપણા દેશમાં બંધારણનો નિયમ છે, બરાબર છે, કે જે જગ્યાએ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોય એ જ જગ્યાએ એટલે કે એ જ જિલ્લામાં કંપની વિરુદ્ધ તમે દાવો માંડી શકો, કેસ કરી શકો. એટલે અદાલતનું કાર્યક્ષેત્ર નક્કી કરવા માટે પણ રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે. હવે ક્વિઝનો આપણે આન્સર જોઈ લઈએ. વિદ્યાકુલમાં સૌથી પહેલો આન્સર કોને આપ્યો? વિજયભાઈ. વેરી ગુડ. વિજયભાઈનો રાઈટ આન્સર છે, બરાબર છે. યુટ્યુબમાં જોઈ લઈએ કે સૌથી પહેલો આન્સર કોને આપ્યો? હેતલબેન. હેતલબેનનો રાઈટ આન્સર છે, વેરી ગુડ, બરાબર છે. તો રજિસ્ટર્ડ ઓફિસ કોને કહેવાય? તો જે સરનામે કંપની સાથે પત્ર વ્યવહાર થઈ શકે એને રજિસ્ટર્ડ ઓફિસ કહેવાય. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. આવેદન પત્રની સૌથી મહત્વની કલમ. આપને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે આવેદન પત્રની સૌથી મહત્વની કલમ કઈ? તો ધ્યેય અને ઉદ્દેશની કલમ એ આવેદન પત્રની સૌથી મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ માટે ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે. કંપની કયા ઉદ્દેશ માટે ધંધો કરશે, કયા ધ્યેય માટે ધંધો કરશે એ ધ્યેયની કલમમાં જણાવવામાં આવે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવી હોય તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કામ નથી કરી શકતી. દાખલા તરીકે અંબુજા સિમેન્ટ. તો અંબુજા સિમેન્ટ છે એ કયા ઉદ્દેશ માટે સ્થપાણી છે? તો કે સિમેન્ટનું વેચાણ કરવું. ઉત્પાદન અને વેચાણ માટે સ્થપાય છે, તો એ સિમેન્ટનું જ ઉત્પાદન અને વેચાણ કરી શકે. પછી એ દવાનું ઉત્પાદન અને વેચાણ ન કરી શકે. જે ઉદ્દેશ માટે સ્થપાય છે એ સિવાયના ઉદ્દેશ માટે કામ ન કરી શકે. એ સિમેન્ટ ઉત્પાદનના ઉદ્દેશ માટે સ્થપાય છે તો સિમેન્ટનું જ ઉત્પાદન ને વેચાણ કરી શકે. પછી એ દવાનું ઉત્પાદન વેચાણ ન કરી શકે. પછી એ લોખંડના ઉત્પાદન કે વેચાણ ન કરી શકે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લેજેન્ડભાઈ, તમારું નામ તો મને નથી ખબર, પણ નિરાશાને પચાવતા શીખવું પડે. થઈ જાય. નિરાશા તમને છે ને ડબલ જુસ્સાથી લડવાની તાકાત આપશે. શ્યોર મહેનત કરો, ફર્સ્ટ નંબર પર આવશો ને આવશો. કારણ કે સ્કૂલમાં તમારી કોમ્પિટિશન તમારા સ્કૂલના વિદ્યાર્થીઓ આવી હતી, જ્યારે મેન્ટીમાં તમારી કોમ્પિટિશન ઓલ ઓવર ગુજરાત સાથે છે. કોમ્પિટિશન ટફ છે તો તૈયારી પણ ટફ જ રાખવી પડશે. ઓકે લેજેન્ડભાઈ, બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ ટાઈમ તમે પણ આવી શકો. જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે, બાહેંધરીથી મર્યાદિત છે, એનો ઉલ્લેખ જવાબદારીની કલમમાં કરવામાં આવે છે. કે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત જવાબદારી વાળી કંપની છે, અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે, બાહેંધરીથી અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે, કેવી કંપની છે એની વાત જવાબદારીની કલમમાં થાય. એક વ્યક્તિના કિસ્સામાં મૂળ વ્યક્તિનું મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે. દાખલા તરીકે એક વ્યક્તિની કંપની છે જેનો મૂળ માલિક છે એક્સ. તો એક્સ જો મૃત્યુ પામે અથવા તો દાખલા તરીકે એ અસ્થિર મગજનો થાય તો એક્સની જગ્યાએ બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવાનું હોય એ જવાબદારીની કલમમાં જણાવવું પડે કે વાયનું નામ દાખલ કરવાનું છે, ઝેડનું નામ કે એ જવાબદારીની કલમમાં જણાવવું પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું તે જાણવામાં આવે. કઈ કલમમાં? મૂડીની કલમમાં. 100 એક એવા 1,00,000 શેર. આ કહેવાય કંપનીના મૂડીનું કેટલા શેરમાં વિભાજન કરવામાં આવ્યું. તો નિશ્ચિત રકમ 100 રૂપિયાના કેટલા શેર? તો 1,00,000 શેરમાં મૂડીનું વિભાજન થયું છે. એ પણ તમારે મૂડીની કલમમાં જણાવવું પડે. બરાબર છે. સ્થાપનાની કલમ. જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો એમની સહી સાથે કંપની સ્થાપના ઈચ્છે જેવું નિવેદન આપવું પડે સ્થાપનાની કલમમાં.
જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો. કંપની સ્થાપવા ઈચ્છે છે એવું લેખિતમાં નિવેદન આપવું પડે કે ભાઈ અમે એક્સ અને વાય બંને વ્યક્તિ એબીસી નામની કંપની સ્થાપવા ઈચ્છીએ છીએ, જેની અમે લેખિત બાહેંધરી આપીએ છીએ. આવું તમારે લેખિત આપવું પડે ને, એને કહેવાય સ્થાપનાની કલમ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સ્થાપનાની કલમ યાદ રાખજો. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ. નેક્સ્ટ, નિયમન પત્ર. વેલકમ ડીજે. આવેદન પત્ર પછી બીજો મહત્વનો દસ્તાવેજ નિયમન પત્ર. આંતરિક વહીવટના નિયમન નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. જો આવેદન પત્ર બાહ્ય વહીવટ માટે હોય, નિયમન પત્ર છે એ આંતરિક વહીવટો માટે હોય. તમારે આવેદન પત્રની મર્યાદામાં રહી નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમનો હોય. એટલે મેન આવેદન પત્રની અંદર આવે નિયમન પત્ર, અને આ નિયમન પત્રની મર્યાદામાં રહીને કંપની ચાલે. બરાબર છે? તો નિયમન પત્રમાં સભ્યોના અધિકારો, શેરના હપ્તા કઈ રીતે ઉઘરાવવા, શેરના હપ્તા કોઈ ન ભરે તો એના શેર કેમ જપ્ત કરવા, સંચાલક મંડળની કઈ કઈ સત્તા છે, વગેરે નિયમોનો નિયમન પત્રમાં સમાવેશ થાય છે. બરાબર છે? અને આવેદન પત્ર અને નિયમન પત્ર બંનેની નોંધણી થઈ જાય એટલે જાહેર દસ્તાવેજ બની જાય. જાહેર દસ્તાવેજ એટલે જાહેર જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવે, જાહેર જનતા જોઈ શકે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ, ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન આપણે લઈએ, સરકારી કંપની કોને કહેવાય? જણાવવામાં આવશે યોગેશભાઈ. સંચાલકોની યાદી. જે વ્યક્તિ સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તે વ્યક્તિની યાદી, તેમના નામ, સરનામા, વ્યવસાય, રાષ્ટ્રીયતા, આ બધું કંપની રજિસ્ટર સામે નોંધાવવું પડે. દાખલા તરીકે એક્સ, વાય અને ઝેડ આ 3 વ્યક્તિ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે, તો એનું નામ, એના સરનામા, બીજો એના વ્યવસાય, શું ધંધા કરે છે, રાષ્ટ્રીયતા એટલે કે ભારતીય છે કે વિદેશી છે, આ બધું રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે. અને કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. યાદ રાખજો, ઓછામાં ઓછી એક મહિલા. બધાય દેવ હોય છે એવું નહીં, એટલે એકાદી દેવી હોવી જોઈએ. ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ, એને કહેવાય સંચાલકની યાદી. સંચાલકોની લેખિત સંમતિ. બરાબર? સંચાલકોની લેખિત સંમતિ, જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે. દાખલા તરીકે XYZ નું સંચાલક તરીકે નામ દાખલ કર્યું હોય તો આ X છે, Y અને Z ત્રણેય એવી લેખિત સંમતિ આપવી પડે કે ભાઈ હું X નામનો વ્યક્તિ XYZ નામની કંપનીમાં સંચાલક તરીકે કામ કરવા તૈયાર છું, એવી તમારે લેખિત સહમતિ આપવી પડે, અને કહેવાય સંચાલકોની લેખિત સહમતિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હા, ધોરણ 11 નું ભણાવું છું વિપુલભાઈ. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે બરણું ભરનાર, 4 માંથી એક, કાં તો સંચાલક, મેનેજર, સેક્રેટરી અથવા બરણું ભરનાર, જો બીજી કંપનીમાં હિત ધરાવતા હોય તો એનું નિવેદન આપવું પડે. દાખલા તરીકે કંપનીના સંચાલકો બીજી કંપનીમાં પણ 20% શેર ધરાવતા હોય, કોઈ બીજી કંપની છે એમાં, અથવા મેનેજર કોઈ બીજી કંપનીમાં 25% નો હિસ્સો ધરાવતો હોય, તો એને નિવેદન નોંધાવવું પડે કે ભાઈ હું આ સિવાય અન્ય કંપનીમાં પણ આટલો હિસ્સો ધરાવું છું. અન્ય કંપનીમાં એનું હિસ્સો છે એની જાણકારી એને આપવી પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નહીં, 12 કોમર્સનો ટાઈમ 6:45 નો છે, ચાલુ જ છે, રજા ન રહે.
જરૂર નથી, પણ ભણીએ તો સારું, નોલેજ વધે. બરાબર વિપુલભાઈ? કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. બરાબર. કંપનીની નોંધણી માટે બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિયત ફોર્મમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે કે ભાઈ ઉપરના 5 કાયદાઓનું અમે પાલન કર્યું છે, ઉપરની 5 કાયદાકીય જોગવાઈનું પાલન કર્યું છે એવું તમારે રજિસ્ટ્રાર સમક્ષ લેખિતમાં નોંધાવવું પડે. આ 6 દસ્તાવેજો કયા 6 દસ્તાવેજોની હું વાત કરું છું એ તમને ખબર છે. પેલું આવેદન પત્ર, બીજું નિયમન પત્ર, ત્રીજું સંચાલકોની યાદી, ચોથું સંચાલકોની સંમતિ, બરાબર છે, પાંચમું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છઠ્ઠું કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. આ 6 બાબતો, આ 6 દસ્તાવેજો આયરે તમે નોંધણી ફી કંપની રજિસ્ટ્રારને આપો એટલે કંપની રજિસ્ટ્રાર આ બધા દસ્તાવેજો ચેક કરે. આ બધા દસ્તાવેજોની ચકાસણી કરે, ચેકિંગ કરે કે આ દસ્તાવેજ બધે બરાબર તો છે ને. દસ્તાવેજો ચેક કર્યા પછી નોંધણી અધિકારીને એમ લાગે કે નહીં બધા દસ્તાવેજ બરાબર છે, એકેયમાં કંઈ ભૂલ નથી, કંઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે, તો નોંધણી અધિકારીને કંપની રજિસ્ટ્રારને એમ લાગે કે નહીં બધું બરાબર છે, સંતોષકારક છે, તો એ દસ્તાવેજની નોંધણી પોતાના ચોપડામાં કરે. કોણ? રજિસ્ટ્રાર. આ દસ્તાવેજોની નોંધણી ચોપડામાં કરે અને ચોપડામાં નોંધણી કર્યા બાદ જ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે. રજિસ્ટ્રાર એક સર્ટિફિકેટ આપે, એને કહેવાય નોંધણીનું પ્રમાણપત્ર. નોંધણીના પ્રમાણપત્રમાં દાખલા તરીકે 18/4/21 આ તારીખ લખી હોય તો એ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. બરાબર. ચાલો આગળ. હવે કંપનીનો રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે ને એની સાથે કંપની ઓળખ નંબર આપે છે, કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર, એને ટૂંકમાં CIN નંબર કહેવાય, એ આપે. આ તમે જે નોંધણીનું પ્રમાણપત્ર હોય ને એમાં ઉપર જ લખેલો હોય CIN નંબર 010001 જે કંઈ હોય આ CIN નંબર આપે. અને આ જે CIN નંબર છે એ કંપનીની ઓળખ બની જાય છે. જેમ સ્કૂલમાં રોલ નંબર તમારી ઓળખ બની જાય છે એમ CIN નંબર એ કંપનીની ઓળખ બની જાય છે. બરાબર છે. આ CIN નંબર નોંધણીના પ્રમાણપત્રમાં લખેલો જ હોય. અને બીજું, કંપનીએ જે આ 6 દસ્તાવેજો જેને આપણે કંપનીના મૂળ દસ્તાવેજો કહીએ છીએ, જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થઈ જાય, જ્યાં સુધી કંપની બંધ ન થઈ જાય, જ્યાં સુધી કંપની બંધ ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે આ 6 દસ્તાવેજો સાચવવા પડે. આ એક નિયમ છે કે કંપનીની સ્થાપના વખતે આવેદનપત્ર, નિયમનપત્ર, બરાબર છે, આ બધું જે પણ કંઈ દસ્તાવેજો છે એ દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજો જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય, કંપની બંધ ન થાય, બરાબર, ત્યાં સુધી તમારે સાચવવા પડે. ક્યાં સાચવવા પડે? રજિસ્ટર ઓફિસ. બરાબર. વેરી ગુડ ધર્મેશભાઈ. રાઈટ આન્સર છે ધર્મેશભાઈ નો. આવડતું હોય તો એક ડન આપી દેજો, આવડી ગયું હોય તો. વિદ્યાકુલમાં પટેલ આરચીબેન, સોરી ભાવનાબેન, રાઈટ આન્સર છે ભાવનાબેન નો. બરાબર. ધર્મેશ વિરાણી નો રાઈટ આન્સર છે યુટ્યુબમાં. હવે ખાનગી કંપની આખી પ્રોસેસ પૂરી કરે ને પછી ધંધો ચાલુ કરી શકે. જ્યાં સુધી આખી પ્રોસેસ ન પતે ત્યાં સુધી પ્રાઇવેટ કંપની ધંધો ચાલુ ન કરી શકે. જ્યારે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે અને ત્યારબાદ જ પોતાનો ધંધો ચાલુ કરી શકે. મતલબ જાહેર કંપનીએ લઘુત્તમ ભરણાની શરત પૂરી કરવી પડે.
ખાનગી કંપનીએ લઘુત્તમ ભરણાની શરત પૂરી કરવાની કોઈ જરૂર પડતી નથી. ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે તરત જ પોતાનો ધંધો ચાલુ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કદાચ જો તમારી એક્ઝામ લેવાની હોત તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોત. હજી વિદ્યાર્થી મિત્રોને મારું એક જ સજેશન છે કે તમે 11માનું હવે જે પણ કંઈ બાકી રહ્યો છે, સ્ટેટ, એકાઉન્ટ, બરાબર છે, ઇકો, બીએ, જે પણ કંઈ ધોરણ 11માનું બાકી છે આપણા લાઈવ કોર્સના સિલેબસમાં, એ ભણો. કારણ કે એ બધું 12મામાંય કામ આવશે. અને સાથે સાથે હવે તમે 12માના વિડીયો જોવાનું ચાલુ કરી દો. તમે 11મા વાળા છો પણ 12મા વાળાના વિડીયો પણ જોવાનું ચાલુ કરી દો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ. ગમે તો બીજાને કહો અને ન ગમે તો અમને કહો. બરાબર છે? આ સાથે આપણા લેક્ચરને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમે લોકો ધોરણ 12ના હવે તમારા 11મામાં સ્ટાન્ડર્ડ 11માં તમારી સાથે તમારા જેટલા પણ મિત્રો હોય, માસ પ્રમોશન થઈ ગયું એટલે તમે બધા નવરા થઈ ગયા. બરાબર છે? તમને ધોરણ 12ના અત્યારે જે લાઈવ ક્લાસ ચાલે છે એમાં જોડાવું હોય તો તમે જોડાઈ જાઓ. તમારા મિત્રોને કયો જોડાઈ જાય. બરાબર છે? 6:45 નો લેક્ચર છે દીપ મકવાણા, એમાં જોડાઈ જાઓ. બરાબર છે? એટલે સ્ટાન્ડર્ડ 12ના વિડીયોમાં તમે જોડાઈ જાઓ. તમારા મિત્રોને કહો કે સ્ટાન્ડર્ડ 12માં જોડાઈ જાય. માસ પ્રમોશન આપ્યું, તમે નવરા જઈશો. સ્કૂલ હજી 12માની ચાલુ થતા વાર લાગશે. જે પણ કાંઈ તમારી તૈયારી થઈ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે હું રજા લઉં. થેન્ક યુ, આભાર. જય હિન્દ, જય ભારત.